માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અનુલક્ષીને કાઉન્ટડાઉન શિબિર યોજાઈ હતી। ભરૂચમાં નર્મદાના ખોળે નર્મદા પાર્કમાં યોગ શિબિરનું આયોજન કરાયું હતું। 500 થી વધારે લોકોએ ભાગ લીધો હતો। શિબિરનો મુખ્ય હેતુ સ્વસ્થ અને રોગમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભરૂચમાં કાઉન્ટડાઉનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। 13મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની ઉજવણીના 33 જિલ્લામાં થવાની છે, જેના ભાગરૂપે કાઉન્ટડાઉન શિબિર ભરૂચમાં 13 એપ્રિલના નર્મદા પાર્કના પ્રાંગણમાં કરાયું હતું। બ્રહ્મ મુહૂર્તમાં સવારે 5:30 થી 8:30 ભરૂચના કોઓર્ડિનેટર ભાવિની ઠાકર અને કોચ બિનીતાજી અને કોચ ટ્રેનર અને સાધક દ્વારા ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોનલ કોઓર્ડિનેટર રાજેશભાઈ પંચાલ દ્વારા શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું। આ શિબિરનો મુખ્ય હેતુ સ્વસ્થ અને રોગમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભરૂચમાં કાઉન્ટડાઉનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં 500થી વધારે લોકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં મીડિયાના ઝોન કોઓર્ડિનેટર રિષિકાજી, ક્લાસ ઇન્સ્પેક્ટર સીબા મનોજ વડોદરાથી હાજર રહ્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિક સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવે તેને પ્રોત્સાહિત કરવાનો છે। આ યોગ શિબિરનો મુખ્ય હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સાથે આવનારી પેઢીમાં યોગ અંગેની જાગૃતિ આવે અને લોકો યોગ કરે એ ઉદ્દેશથી આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર NR ગાંગલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, બ્રહ્મકુમારીના અમિતાબેન, GNFC NR ક્લબના પ્રેસિડેન્ટ પંકજભાઈ પુરોહિત, રમતગમત ક્વીનર પ્રશાંતભાઈ પટેલ, હરિપ્રબોધના મિલિંદભાઈ, નર્મદા પાર્કના સંચાલક માર્ટિનભાઈ પટેલ હાજરી આપીને આ કાર્યક્રમને ઉત્સાહથી ભરી દીધો હતો। સંસ્કૃતિની દેન છે। આપણા ઋષિ મુનિઓ યોગી હતા। યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા, પણ અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે। એનું સમાધાન છે યોગ। યોગ ભગાવે રોગ। મિત્રો, આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના સંકલ્પથી 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે। આપણા સૌના માટે ગર્વ અને ગૌરવની વાત છે। એમના જ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને યોગ બોર્ડનો પણ એક જ મકસદ છે કે દરેક વ્યક્તિ યોગી બને, નિરોગી બને, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને। મિત્રો, યોગ આપણું છે। આપણા ઋષિમુનિઓ યોગી હતા। આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી પણ યોગી છે। એક યોગી પ્રધાનમંત્રી દેશને પ્રાપ્ત થયા છે, આધ્યાત્મિક પ્રધાનમંત્રી દેશને પ્રાપ્ત થયા છે। એ ભારતને વિશ્વગુરુ બનાવવા માંગે છે। એટલે વિશ્વ યોગ દિન, અને એના માટે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા એવા માનનીય નરેન્દ્રભાઈ મોદીએ 2014માં આનો પ્રસ્તાવ મૂક્યો અને એ પારિત થયા પછી 2015થી 21 જૂન 2015થી વિશ્વ યોગ દિન તરીકે એની ઉજવણી થવાની શરૂ થઈ અને આપણું ગુજરાત યોગ બોર્ડ 2019માં અસ્તિત્વમાં આવ્યું। સતત અને અવિરત આપણા વડાપ્રધાન શ્રી સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ માટે સતત ચિંતિત અને કાર્યરત રહે છે। દિવસના 18 કલાક તેઓ કામ કરે છે। એનું કારણ તેઓ પણ એક યોગી છે। એક વિભૂતિ આપણા દેશને મળેલી છે અને એમને આ આપણી ભારતીય સંસ્કૃતિને સમગ્ર વિશ્વના ફલક પર લઈ જવા માટે એક બીડું ઝડપેલું છે। અથવા તો એવું કહીએ કે કોઈ પણ સમય એ બધી વ્યવસ્થાઓ સાથે હોય કે પ્રગતિ કરતો સમય હોય, પરંતુ પ્રશ્ન તો સાથે લઈને જ આવે। આપણા દેશમાં આપણી સામાજિક વ્યવસ્થામાં સ્વાભાવિક રીતે બધી વ્યવસ્થાઓ એવી વણાયેલી છે કે જેમાં
સરકાર એક ડગલું આગળ વધે તો સમાજ 10 ડગલા આગળ વધે. આ પ્રકારની આપણી આ વ્યવસ્થામાં મને અને તમને કોકે આ કીધું હોય એ પહેલા આપણા અંતરાત્માથી જ અવાજ આપણાને આ દિશામાં હંમેશા પ્રેરિત કરતું હોય છે. એટલે આપણો જે ભારતીય સમાજ છે, આપણો જે સનાતની સમાજ છે, એ સમયની સાથે સમસ્યાનો ઉકેલ કરવા માટે પોતાને સરકારની સાથે જોડી રહી છે. પછી એ સરકાર શું કરે નહીં કરે એ એના ઉપર આધારિત હોય છે. પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે આપણું નેતૃત્વ જેમના હાથમાં છે એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આમ તો એમના નામ સાથે, એમના કામ સાથે સામાન્ય નાગરિક પણ અનેક વાતો કરી શકે એ પ્રકારનું એમનું પોતાનું જીવન છે, આચરણ